વાત કરીએ સુરતમાં પકડાયેલા ડ્રગ્સની। સુરતમાં એસઓજીએ 35 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। પોલીસે આ કેસમાં 3 આરોપીને પકડી પાડ્યા છે। સુરત પોલીસને બાતમી મળી હતી ચેતન કુમાર નામનો આરોપી રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લઈને સુરત આવી રહ્યો છે। પોલીસે બાતમીના આધારે સુરતની એક હોટલમાંથી ચેતન કુમારને પકડ્યો અને તેની પૂછપરછમાં 2 લોકલ પેડલર ઝડપી પાડ્યા, જેમાં અનીશ ખાન અને વિકાસ આહિરનો સમાવેશ થાય છે। વિકાસ આહિર જાલિમ ગેંગ સાથે પણ સંકળાયેલો છે। વિકાસ અને અનીસ મુખ્યત્વે આઈસ્ક્રીમ પાર્લરની આડમાં ડ્રગ્સ વેચવાનો ધંધો કરે છે। હવે પોલીસે આ તમામ આરોપીઓની પૂછપરછ ડ્રગ્સ ખરીદનાર વ્યક્તિઓ સુધી પહોંચી રહી છે। આ વિકાસ આહિર અને આ જો અનીશ છે, આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે, 5-6 પાર્લરો છે। આ પાર્લર ઉપરથી આ લોકો अपने ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ, અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના 2 વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે। લેકિન મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોને આ લોકો સપ્લાય કરે છે। જો